ગામડું ગામ ને એક સંત બેઠા બેઠા મસ્ત ફકીર બેઠા હતા ને એમાં કોઈ આવીને કે બાપજી ચા પીશો, તેરી મોજ, લાવો ચા આપો. બીજી વાર કોક આવે, બાપજી ચા પીશો, તેરી મોજ, લાવ બીજી વાર ચા પીધી. કોક ઓલી જમવાનું લઈને આવે કે બાપજી જમશો, તેરી મોજ, લાવ જમવાનું. બાપજી બીજો એકય શબ્દ બોલે નહીં. એક સંત સાંભળજો, તેરી મોજ. એમાં એક જણો મારી જો રસગુલ્લા ક્યાંકથી લઈ આવ્યો, આમ જો સરસ મજાનો રસગુલ્લા, એમ તેરી મોજ એમ કરીને રસગુલ્લું ખાધું બાપજીએ, પણ રસગુલ્લું બહુ બાપજીને ભાવ્યું નહીં. એટલે એને ઉપાડીને રસગુલ્લાનો કર્યો રસ્તા ઉપર ઘા. જેવો રસ્તામાં ઘા કર્યો એ ભેગું કોઈક નવું પરણેલું કપાલામાં હાલ્યું આવતું હતું, એમાં એની ઘરવાળીને રસગુલ્લું સીધું નવા ડ્રેસ માથે આવ્યું. અને તાજે લગ્ન થયા હતા. ઓહો, જે હરખ હોય ને એ તો પરણેલા હોય એને જ ખબર હોય, જે પેલી વાર નીકળ્યા હોય. સીધું આવ્યો રસગુલ્લું. એટલે કોણે આ રસગુલ્લું ઘા કર્યું? ઓલા માતમાએ જઈને સીધો, ઓલાને કઈ વિવેક જેવું હતું ને, માતમાનો કાટલો પકડીને ફેરવીને એક ફડાકો માતમાને માર્યો. મારી ઘરવાળી ઉપર રસગુલ્લાનો ઘા કરે છે કે ખબર નથી પડતી? તું ગમે એ હોય કે આટલું થયું ને ટોળું ભેગું થઈ ગયું. તો માતમાએ ઝાપટ ખાધા પછી એટલું જ બોલ્યો, તેરી મોજ. રસગુલ્લું લેતી વખતે તેરી મોજ હતું, ઘા કરતી વખતે તેરી મોજ હતું. સાંભળજો, અને તેરી મોજ સાંભળ્યા પછી ઓલી બાઈ હતી ને, સમજદાર ઘરની, સંસ્કારી ઘરની હતી, કે આ ખોટું થઈ ગયું છે મારા વરથી. એટલે 5-7 મિનિટમાં બાપજી માફ કરો એટલું બોલ્યા, ત્યાં તો એના ધણીને પેટમાં દુખાવો ઉપડ્યો. જેવો દુખાવો ઉપડ્યો એટલે ટોળું આખું ભેગું થઈ ગયું. આને શું થઈ ગયું? આખા ગોટો વળી ગયો. ઓલી બાઈ સમજી ગઈ કે આ સંતને દુભાવ્યા ને, એટલે જ નક્કી આ ગોટો છેડ્યો છે. પગમાં સાષ્ટાંગ દંડવત કરીને પડે, બાપજી માફ કરજો. કે અરે કે કા શું થયું? તો કે મારા વરને જુઓ તો ખરા. આ ગોટો વળી ગયો. બાપજી હાથમાં કમંડળમાં પાણી લઈને આમ છાંટ્યું, તેરી મોજ. વળી ઉભો થયો. ઉભો થઈને 2 જણા પગે લાગ્યા. પછી 2 જણાએ સવાલ પૂછ્યો કે આ ઘટના શું થઈ તો કયો? એટલે કે મારો ઘરવાળી માથે તમે રસગુલ્લાનો ઘા કર્યો, હું એનો ધણી છું, એ મારાથી થોડું જોઈ શકાય, એટલે મેં તમને મારી લીધું. તો કે બસ એ જ ઘટના છે ભાઈ. તું એનો ધણી છો ને તારાથી ન જોવાય તો મારા ધણીથી ક્યાંથી જોવાય કે મને કોઈ મારી જાય? મારો ધણી છે ને, એ થોડો જોઈ શકે, એટલે તને ગોટો વાળી દીધો.